જય માતાજી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિસિસ વી એકતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન પર ઓન કરી લો, જેથી હું સ્ટોરી મૂકું તેની જાણ તમને તમારા ફોન પર થશે। ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। સરસ મજાનો નવો ફોન મળવાથી 13 વર્ષનો આરવ જાણે જાદુઈ ચિરાગ મળ્યો હોય એમ ઉછળકૂદ કરતો હતો। તેના પિતા નિલેશભાઈ એક મોટી કંપનીના માલિક હતા ને માતા શાલિની બહેન સોફ્ટવેર એન્જિનિયર। ઘરમાં તો વાઈફાઈ હતું જ, પણ દિવસ રાત ઘરની અંદર બહાર પોતાની સોશિયલ મીડિયાની એક્ટિવિટી છૂટી ન જાય એટલે વળી 5G સિમ પણ ફોનમાં હતું। સતત ફોનમાં રચ્યા પચ્યા રહેતા આરવને જોવાનો એના વ્યસ્ત નોકરિયાત માતા પિતા પાસે સમય નહોતો। રવિવારની ખુશનુમાન સવાર હતી, તેમજ શાલિની બહેન પણ ઘરે હતા। નિલેશભાઈને ક્લાયન્ટ સાથે મીટિંગ હોવાથી તેઓ રવિવારની સવાર પણ ઓફિસે જ ગાળવાના હતા। શાલિની બહેન ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ટીવી સિરિયલ નિહાળતા શાક સમારી રહ્યા હતા। આરવ પોતાના રૂમમાં ફોનમાં કંઈક કરી રહ્યો હતો। થોડી વાર પછી શાલિની બહેન આરવને તેની મનપસંદ વાનગી બનાવવાનું પૂછવા ગયા અને જેવા રૂમમાં પ્રવેશ્યા અને જોયું તો ફાળ પડી। આરવ ચપ્પુ લઈને નસ કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ જોઈને શાલિની બહેન ઝડપથી દોડીને ગયા, ત્યાં સુધીમાં છરી તરુણ આરવના કાંડા પર સરકી ગઈ હતી। શાલિની બહેનના મોંમાંથી ચીસ નીકળી ગઈ, નહીં આરવ! બધા પડોશી દોડી આવ્યા અને તરત તેને હોસ્પિટલમાં દાખલ કરાયો। નિલેશભાઈ પણ પોતાનું બધું કામ મૂકી હોસ્પિટલે પહોંચ્યા। રડી રડીને શાલિની બહેનની આંખો સૂજી ગઈ હતી। નિલેશભાઈ તેમને શાંત કરવાનો પ્રયત્ન કરતા હતા તો બીજી તરફ તેમના મનમાં અનેક પ્રશ્નો અને શંકાઓના વાદળ ઘૂમી રહ્યા હતા। રૂમમાંથી ડોક્ટર બહાર આવ્યા। ચિંતાની કોઈ જ વાત નથી, હી ઇઝ આઉટ ઓફ ડેન્જર। પણ આ બન્યું કઈ રીતે? તમે કઈ ખીજાયા હતા? નિલેશભાઈ બોલ્યા, ના સાહેબ, અમે કોઈ દિવસ તેને કંઈ જ કહ્યું નથી। તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી છે। નિલેશભાઈ છરી ભલે હાથમાં વાગી, પણ તેની પહેલા કુવાડી મનમાં વાગી હોય એવું લાગે છે, ડોક્ટર બોલ્યા। માથું ધુણાવીને નિલેશભાઈ ડોક્ટરની વાતમાં સંમતિ પુરાવતા બેચેન થઈને ઘેર પહોંચ્યા। ઘેરે જઈને નિલેશભાઈએ આરવનો રૂમ તપાસ્યો તો બધું બરાબર હતું। આરવ નોર્મલ થઈ ગયા બાદ તેને પૂછ્યું કે શું થયું હતું બેટા? અચાનક આટલો મોટો અને ગંભીર નિર્ણય કેમ લીધો? આરવ પાસે કહેવા માટે ઘણું બધું હતું, પણ પિતાના ડરથી કંઈ બોલી ન શક્યો। કંઈક તો કહે આરવ, આ બધું કેમ કર્યું? એટલું બોલતા શાલિની બહેન રડી પડ્યા। આરવ માંડીને વાત કરી, મારા નવા ફોનને લઈને હું ખૂબ જ એક્સાઇટેડ હતો અને નવી દુનિયાને એક્સપ્લોર કરવા માંગતો હતો, જેની શરૂઆત મેં ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ખોલીને કરી। તેમાં નવા ફ્રેન્ડ્સ બનાવ્યા અને રીલ્સ જોવાનું ચાલુ કર્યું। અનેક કોમેડી રીલ્સ જોઈ આંગળીઓના ટેરવા જેમ જેમ ફેરવી રહ્યો હતો તેમ હું નવી દુનિયામાં જઈ રહ્યો હતો। થોડી વારમાં તો અનેક છોકરીઓની રીલ્સ આવવા લાગી। અજીબોગરીબ રીલ્સ જોવા લાગ્યો અને તેનું વ્યસન લાગી ગયું। તેમાં નીચે કોમેન્ટ સેક્શન જોયું તો તેમાં હું ફ્રી છું, મારી સાથે કોઈ ફ્રેન્ડશિપ કરવા માંગે છે તેવી અનેક કોમેન્ટ્સ જોઈ અને તેમાં નીચે એક લિંક હતી। જેવી મેં તે લિંક ઓપન કરી તો હું એક અજાણી વેબસાઇટ પર જતો રહ્યો અને મારા કેમેરા અને માઇક્રોફોનની પરમિશન માંગવામાં આવી। જેવી મેં પરમિશન આપી કે મારી સામે ટૂંકા શોર્ટ્સ અને ટોપ પહેરેલી છોકરી વિડીયો ચેટમાં હતી, ત્યારે તો તેમણે નોર્મલ વાત કરી। બીજા દિવસે એક એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો, તેમાં મારો બનાવટી અશ્લીલ વિડીયો હતો અને મને તરત જ 50,000 ટ્રાન્સફર કરવાનું કહ્યું અને ધમકી આપી કે જો હું તેમને પૈસા ટ્રાન્સફર નહીં કરું તો તે મારો વિડીયો વાયરલ કરી દેશે। હું ખૂબ કરગર્યો। મેં કહ્યું કે મારી પાસે એટલા બધા પૈસા નથી। જેમ તેમ કરીને થોડા પૈસા ટ્રાન્સફર કર્યા અને બીજા ક્રેડિટ કાર્ડમાંથી કર્યા, પણ તેમની માંગ વધતી જતી હતી। હું તો મારી પાસે પૈસા માંગી શકું તેમ નહોતો અને ક્રેડિટ કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ હતી। એમણે કોઈને આ વાત કરવાની ના પાડી હતી। એટલું કહેતા જ તેના ગળામાં ડૂબો ભરાઈ ગયો અને શરમ, લાચારી અને પસ્તાવા સાથે કાળું સપનું દેખાડનાર ડ્રીમ ફોન સામે એકી ટસે જોઈ રહ્યો હતો।